નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंदकुंदाचार्य रचित पंचास्तिकाय तथा अमृतचंद्राचार्य भगवान रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां आपणे चौथी गाथानो स्वाध्याय करी रह्या छीए। चौथी गाथा एनो अर्थ टीका भावार्थ ए बधुं कर्युं छे। हवे आजे चौथी गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामीए जे विस्तार कर्यो छे ते लईए। ते पहेला सहज पुनरावर्तन करीए। पंचास्तिकायनी शुरुआत करता कुंदकुंदाचार्य भगवाने पहली गाथामां जिनेश्वर भगवानने नमस्कार कर्या अने बीजी गाथानी अंदर जीनवाणीने नमस्कार कर्या। ते पछीथी त्रीजी गाथानी अंदर शब्द समय, ज्ञान समय अने अर्थ समयनी वात करी अने ते पछी आ चौथी गाथानी अंदर जीव द्रव्य, उद्गलकाय, धर्म, अधर्म अने आकाश ए पांच अस्तिकाय ए अस्तित्व नियत छे, अनन्यमय छे अने अणु महान पदार्थ छे ए वात करवामां आवी। बधा द्रव्यो, पांचे द्रव्यो पोताना होवापणा एटले अस्तित्वथी काई जुदा नथी। एमनुं अस्तित्व कया प्रकारे छे तो उत्पाद व्यय द्रव्यमय सामान्य अने विशेष सत्तारूप एमनुं अस्तित्व छे। તેમનું અસ્તિત્વ ઉત્પાદ વ્યય ધ્રુવમયી સામાન્ય વિશેષ સત્તામાં નિયત છે એમ કહ્યું અને એ દ્રવ્યોની વાત લીધી તો દ્રવ્યોના ઉત્પાદ વ્યય ધ્રુવની વાત લીધી અને એ જ અસ્તિત્વ એ દ્રવ્ય છે એનું અસ્તિત્વ એ જ રીતે છે એટલે કે દ્રવ્યો એ સત્તાથી જુદા નથી, એ જ એમની સત્તા છે, એ જ એમનું અસ્તિત્વ છે એ વાત લીધી। ત્યાર પછીથી કાયની વાતને સમજાવી અને કાયની વાતને લીધી તેમાં અણુ મહાન એમ કાય છે। કાયના સ્વરૂપને અણુ મહાન તરીકે ત્યાં વર્ણવવામાં આવે। અણુ મહાન એટલે પ્રદેશથી મોટાપણું એને સમજાવ્યું અને સાથે સાથે બીજી વાત એ પણ લીધી કે અણુ મહાન કહેતા વ્યક્તતાથી ભલે એક હોય છતાં શક્તિ અપેક્ષાએ મોટાપણું એમ કહી અને ઉદ્ગળ પરમાણુને પણ અણુ મહાન કહ્યો અને એને પણ કાયપણું છે એ વાતને સિદ્ધ કરી। આ વાત સિદ્ધ થઈ એટલે આપોઆપ કાળાણું છે તે કાય નથી, એનું અસ્તિત્વ છે પણ તે કાય નથી એ વાત પણ સિદ્ધ થઈ ગઈ। તો આ રીતે આ ચોથી ગાથાની ટીકા અને એના ભાવાર્થ થયા। હવે ચોથી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પારા નંબર 22। प्रवचन वीर संवत 2477 श्रावण वद 7 गुरुवार। अहींया गुरुदेवे तात्पर्यभूत वातने पहला ज लीधी छे, प्रयोजनभूत वातने पहला ज लीधी छे। शुं कहे छे के सिद्धो तथा निगोदना जीवोनो स्वभाव
તારા જ્ઞાનમાં જણાવવાનો છે અને તારા જ્ઞાનનો સ્વભાવ તેને જાણવાનો છે. સિદ્ધો તથા નિગોદના જીવોનો સ્વભાવ તારા જ્ઞાનમાં જાણવાનો છે. એ જાણવાનો નહીં, પરંતુ જણાવવાનો છે. એ જણાય છે. તારા જ્ઞાનમાં એ બધા જણાય છે એવો એમનો સ્વભાવ છે. એટલે એ જ્ઞેય છે. પ્રમેત્વ શક્તિને કારણે એ જ્ઞાનનું જ્ઞેય થાય છે. કોના જ્ઞાનનું જ્ઞેય થાય છે? તો કે જેને જ્ઞાન છે એનું બધાનું જ્ઞેય થાય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જીનેશ્વર ભગવાન, હરિયન પરમાત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એટલે એમને તો જ્ઞેય માત્ર જણાય છે. જે જ્ઞેય છે એમાં પ્રમેત્વ શક્તિ હોય છે. પ્રમેત્વ શક્તિને કારણે એ બીજાના જ્ઞાનનું જ્ઞેય થાય છે. તો આ સિદ્ધ ભગવાનની વાત લીધી અને નિગોદના જીવોની વાત લીધી, તો એમાં સિદ્ધથી નિગોદ સુધીના બધા જીવો આવી ગયા. એ બધા જીવો, દરેક જીવ, એ બધા જીવનો સ્વભાવ એવો છે કે તારા જ્ઞાનમાં એ તને જણાય. તારા જ્ઞાનમાં જણાવવાનો એમનો સ્વભાવ છે. એટલે કે એ પ્રમેત્વ ગુણ સહિત છે અને એ તારા જ્ઞાનનું જ્ઞેય છે. અને બીજી વાત સાથે લીધી કે તારા જ્ઞાનનો સ્વભાવ તેને જાણવાનો છે. એટલે તું જ્ઞાન સ્વભાવી છો. તું જ્ઞાન સ્વભાવી છો અને તું આ બધા જીવોને જાણે છે. એ બધા જીવો તને જણાય એવા છે. આ તો મથાળું થયું, પણ એનો જે વિસ્તાર અંદર કર્યો છે એ આપણે લેવાનો છે. અહીંયા ચોથી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે અનંત જીવ દ્રવ્ય, અનંત પૂતગળ દ્રવ્ય, જીવ દ્રવ્ય અનંત છે અને એના કરતા પૂતગળ તો વધુ છે. એટલે અનંત અનંત એમ પણ કહેવાય છે. વળી એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય અને એક આકાશ દ્રવ્ય એમ પાંચના વિશેષ નામ છે. તેને સમૂહમાં પંચાસ્તિકાય કહે છે. જીવો અનંતા છે. તેમાં સિદ્ધો નિગોદના જીવના કરતા અનંતમે ભાગે હોવા છતાં સિદ્ધો અનંતા છે. સિદ્ધ અનંત છે, પણ એનાથી અનંત ગણા નિગોદના જીવ છે. નિગોદના જીવો કરતા સિદ્ધો અનંતમાં ભાગે છે. એટલે કે સિદ્ધો કરતા નિગોદના જીવો અનંત ગણા છે. તે સિવાયના બીજા જીવો અસંખ્યાતા અને સંખ્યાતા છે. બીજા જીવો એટલે એકેન્દ્રિય અને ત્રસ, એ બીજા બધા એમાં આવી જાય એની વાત લીધી. તો અહીંયા કે છે અસંખ્યાતા અને સંખ્યાતા છે અને એ બધા જ્ઞાનમાં જણાય છે. અનંતા સિદ્ધો તારા દેવ છે અને અનંતા નિગોદના જીવ તારે દયા પાડવા યોગ્ય છે એમ કહ્યું નથી. જો હવે ગુરુદેવ મૂળ વાત ઉપર આવે છે, પ્રયોજનભૂત વાત સમજાવે છે કે ભાઈ આ બધા તારા જ્ઞાનનું જ્ઞેય છે. આ બધા તારા જ્ઞાનનું જ્ઞેય છે. એ અનંતા સિદ્ધો તારા દેવ છે એટલે તારે માટે પૂજનીય છે એવું એ જીવો કહેતા નથી. એ વાત કરવી છે. અને એ જ રીતે અનંતા નિગોદના જીવ છે એ તારે દયા પાડવા યોગ્ય છે એમ પણ એ જીવો કહેતા નથી. એ જીવ માત્ર તારા જ્ઞાનનું જ્ઞેય છે. એ જીવ દ્રવ્ય છે. જેમ પૂતગળ દ્રવ્ય તારા જ્ઞાનનું જ્ઞેય છે એવી રીતે જીવ દ્રવ્ય પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે. આમ કહી અને ગુરુદેવ એ કહેવા માંગે છે કે તું બધાથી જુદો છો, ભિન્ન છો. એ માત્ર જ્ઞેય છે. જ્ઞેય છે એટલે તારામાં એ કાંઈ કરતા નથી.
અને તું પણ એમાં કાંઈ કરતો નથી. એટલે એ રીતે એ તરફનું લક્ષ છોડાવે છે. પર તરફનું લક્ષ છોડાવવા માટે આ વાતને લેવામાં આવી છે. શું કહે છે અહીંયા? કહે છે કે અનંતા સિદ્ધો તારા દેવ છે અને અનંતા નિગોદના જીવ તારે દયા પાળવા યોગ્ય છે એમ કહ્યું નથી. કોઈ જીવ કહે કે હો આપણા જૈન ધર્મમાં અનંતા જીવો કયા છે અને તેવું લખાણ આપણા જૈન ધર્મ સિવાય બીજા કોઈ મતમાં નથી, માટે આપણે નિગોદના જીવોની દયા પાળવી જોઈએ. પણ આ તો અજ્ઞાનીની માન્યતા છે. અજ્ઞાનીની એવી માન્યતા છે કે આપણે એવી દયા પાળવી જોઈએ. તો એને અહીંયા ઉત્તર આપ્યો છે અને એ ઉત્તરને બહુ શાંતિથી સમજવાનો છે. અગાઉ ઘણા શાસ્ત્રોમાં આ વાત આવી ગઈ છે. ખરેખર આ જીવ બીજા જીવની દયા પાળી શકતો નથી. આ જીવ બીજા જીવની રક્ષા કરી શકતો નથી. આ જીવ બીજા જીવને અભયદાન આપી શકતો નથી, બચાવી શકતો નથી. પણ એને એવો ભાવ આવે, એ શુભ ભાવ છે, અને એ શુભ ભાવ છે એ સ્વભાવ નથી. જીવનો એવો સ્વભાવ નથી. શુભ ભાવે પરિણમવાનો જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ તો એના ગુણોને અનુસરીને છે. એનામાં જે ગુણો રહેલા છે એ ગુણમાં એ પરનું લક્ષ કરી અને શુભ કે અશુભ ભાવ થાય એવો એક પણ ગુણ નથી. એટલે શુભ ભાવે થાય કે અશુભ ભાવે થાય એ કઈ જીવનો સ્વભાવ નથી. શુભ ભાવ છે એ જીવનો સ્વભાવ નથી. એ પરલક્ષે થતો વિભાવ છે. આ વાતને ફરીથી આપણે યાદ કરી લઈએ છીએ અને હવે આગળ ગુરુદેવે જે સમાધાન અહીંયા આપ્યું છે એ લઈએ છીએ. તો શું કહે છે? પહેલી વાત કે સિદ્ધના જીવો તને કહેતા નથી કે અમને દેવમાન અથવા પૂજ્ય માન. સિદ્ધના જીવો એમ કહેતા નથી કે અમને દેવમાન, અમારી પૂજા કર, એમ કહેતા નથી. તે જીવોનો એવો સ્વભાવ નથી. જે સિદ્ધ થયા છે એ જીવોનો વિચાર કરીએ તો એ તો પોતે પોતાના સ્વરૂપમાં શાશ્વત સુખ આનંદની દશામાં બિરાજી ગયા છે. હવે એમને પરનું લક્ષ પણ થતું નથી. તો એ તને એવી પ્રવૃત્તિ કેવી રીતે કરે કે તું એમને પૂજ્ય માને, એમની પૂજા કરે? એવી પ્રવૃત્તિ કરે કેવી રીતે? જે પોતે પોતાના સ્વભાવમાં જ રહ્યા છે, અનંતકાળ સુધી પોતે પોતાના સ્વભાવ ભાવે રહી અને આનંદ સુખ શાંતિની અનુભૂતિ કરી રહ્યા છે અને કરવાના છે, એમ જ રહેવાના છે. એટલે પોતે મૂળ સ્વભાવ ભાવે થયા છે. જીવમાં જે ગુણ છે એ ગુણનું પરિણમન થઈ રહ્યું છે અને એ પરિણમનને એ પર્યાયમાં અનુભવી રહ્યા છે. જ્યારે આવી દશા હોય ત્યારે પછી પરનું લક્ષ ક્યાંથી થાય? અને પરનું લક્ષ થતું નથી. એટલે એ કઈ આપણને એવી પ્રવૃત્તિ કરતા નથી કે આપણે એમની પૂજા કરીએ, અને આપણે એમની પૂજા કરીએ એ એમને કઈ પહોંચતી નથી. સિદ્ધ ભગવાનની પૂજા આપણે કરીએ તો શું સિદ્ધ ભગવાનની ને એ પૂજા પહોંચે અને પછી સિદ્ધ ભગવાન આપણને ફળ આપે એવું હોય? એ તો મિથ્યાત્વ છે. હજી કેટલાય પોતાની જાતને જઈને કેવડાવે છે એને એમ જ છે કે ભગવાનની પૂજા કરીએ તો ભગવાન આપણને એવું ફળ આપે, આપણી સારી ગતિ થાય. અરે તું આ વાત ક્યાંથી લાવ્યો ભાઈ? જે પોતે સ્વયં પોતાના સુખ શાંતિ આનંદમાં વિરાજી ગયા છે, હવે એવા અવ્યાભાગ સુખ શાંતિ આનંદ જેમાંથી એમને પ્રાપ્ત છે એને હવે તું પૂજા કરે એવા પોતાના માન કસાય પોષવાનો વિકલ્પ આવે? એ તો વિકલ્પ રહિત થયા છે. અને તું એમ માને કે તું એમને માન આપે એટલે એમને ગમે અને તારું કલ્યાણ કરે. મૂર્ખ છો ભાઈ.
આવી મૂર્ખાઈ ક્યાંથી લાવો? ભગવાનની પૂજા કરવાથી ભગવાન રીઝે અને પછી આપણને કાંઈક આપે, આવી માન્યતા જૈન દર્શનમાં હોય ને એ જીનવાણી કહેવાય નહીં. અથવા તો જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી આપણને કાંઈક સારા ફળની પ્રાપ્તિ થાય એવી ઊંધી માન્યતાને ભાઈ છોડી દે. તારા શુભભાવ જે છે એ શુભભાવને કારણે તને બંધ પડે છે અને તને ગતિના ભ્રમણ થાય છે. અને એ શુભભાવ માટે જિનેશ્વર ભગવાન હરિયન પરમેશ્વર પણ કહેતા નથી. જિનેશ્વર ભગવાન, હરિયન પરમેશ્વર, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન તો સાક્ષાત બિરાજમાન છે. એમની દિવ્ય ધ્વનિમાં પણ એમ આવતું નથી કે તું અમારી પૂજા કર. એમણે જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ કોઈ પૂજા કરીને પ્રગટ કર્યું છે? એમ તો છે નહીં. પરની પૂજા કરવાથી કઈ કેવળ જ્ઞાન થતું નથી. પૂજાનો ભાવ છે તે શુભ ભાવ છે અને સાધક જીવને એવો શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી. એવો શુભ ભાવ અધૂરી દશામાં આવે છે, પણ એ છે તો રાગ, એ શુભ રાગ છે અને એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. અહીંયા આ બધી સ્પષ્ટતાઓ ગુરુદેવે બહુ સરસ રીતે કરી છે. ગુરુદેવ કહે છે કે સિદ્ધના જીવો તને કહેતા નથી કે અમને દેવમાન અથવા પૂજ્યમાન. તે જીવોનો એવો સ્વભાવ નથી. તેનો સ્વભાવ તો માત્ર તારા જ્ઞાનમાં જીવ દ્રવ્ય તરીકે જણાવવાનો છે. હવે આ સ્વભાવ કેમ છે? કેમ કે પ્રમેત્વ નામનો ગુણ છે. દ્રવ્યમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે એ કોઈના જ્ઞાનનું જ્ઞેય થાય છે. એમને કઈ એમ થવું નથી. એમને કોઈ એવો વિકલ્પ નથી. એમને કોઈ એવો રાગ નથી કે તારા જ્ઞાનમાં આવે, પણ એ તો એમનો ગુણ છે. એટલે દ્રવ્યનો ગુણ છે. જીવ દ્રવ્યમાં પણ એ પ્રમેત્વ નામનો ગુણ છે. એટલે પ્રમેત્વ નામના ગુણને કારણે એ બીજાના જ્ઞાનમાં જણાય, એટલે જ્ઞેય રૂપે જણાય. બસ આટલી વાત છે. પછી એ નિગોદનો જીવ હોય, એ ચાર ગતિના ભ્રમણ આપણે જે કહીએ છીએ એમાંથી કોઈ પણ ગતિમાં રહેલો હોય, કે સિદ્ધ દશામાં હોય કે તીર્થંકર દશામાં હોય, તો પણ એ પ્રમેત્વ ગુણને કારણે તારા જ્ઞાનમાં જણાય છે. બીજી વાત, તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તેઓ સિદ્ધ છે માટે તું તેને દેવ અથવા પૂજ્ય માન. તારા જ્ઞાનનો પણ એવો સ્વભાવ નથી કે તું કોઈને પૂજ્ય માને, દેવ માને. એવો તારા જ્ઞાનનો સ્વભાવ નથી. તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી. એટલે બીજી રીતે કહીએ તો તું ભગવાન આત્મા, એનો એવો સ્વભાવ નથી. એનો એવો ભાવ, પોતાનો ભાવ નથી કે એ કોઈને દેવ માને કે પૂજ્ય માને. સ્વભાવ તો ગુણને અનુસરીને હોય ને. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એ બીજાને દેવ માને. એવો કોઈ ગુણ નથી. બીજાને પૂજ્ય માને, બીજાની ભક્તિ કરે. એ બધો જે ભાવ છે એ પરલક્ષે થતો શુભ ભાવ છે. અને એવા શુભ ભાવ થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી. આત્મા સર્વજ્ઞ સ્વભાવી પરિપૂર્ણ છે. એટલે એમાં શુભ ભાવનો જો ગુણ હોય તો શુભ ભાવ થયા કરે, શુભ ભાવ થયા કરે અને પુણ્યના બંધ પડ્યા કરે. અને પુણ્યના બંધ પડ્યા કરે તો ભવના ભ્રમણ થયા કરે. એટલે આત્મામાં એવો ગુણ હોઈ શકે નહીં. એટલે કે આત્માનો એવો સ્વભાવ હોઈ શકે નહીં કે પેલા સિદ્ધ છે એટલે એમને તું દેવ તરીકે માન અથવા તો પૂજ્ય માન. એવો આત્માનો સ્વભાવ નથી. એટલે કે તારો સ્વભાવ નથી. તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી. તારા જ્ઞાનનો સ્વભાવ સિદ્ધના જીવો છે એવો જ છે. જેવો સિદ્ધના જીવોનો સ્વભાવ છે એવો જ તારા જ્ઞાનનો સ્વભાવ છે. તારા જ્ઞાનનો સ્વભાવ સિદ્ધના જેવો જ છે એટલું માત્ર જાણવાનું છે. એટલે માત્ર તું જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી. સિદ્ધ ભગવાનને જ્ઞાન થાય છે, તને પણ જ્ઞાન થાય છે.
અને તારો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, તો તું જ્ઞાન કરે અને એથી આગળ વધીને જો તું એમાં ક્યાંય રુચિ કરે અથવા તો ત્યાં ક્યાંય કોઈ પ્રકારે કર્તા બુદ્ધિ કરે તો એ બધો તારો દોષ છે. જ્ઞેય છે એ તને જણાય એ તારા જ્ઞાનનો સ્વભાવ છે, પણ જ્ઞેયને તું જ્ઞેય તરીકે રાખ. હવે જ્ઞેયને તું ઈષ્ટ માને કે અનિષ્ટ માને અને જ્ઞેયમાં તું એકત્વ કરે તો એ દોષ થયો. જ્ઞેયમાં તું એવી બુદ્ધિ કરે કે એ તને લાભદાયી છે, ઈષ્ટ છે, અથવા તો એ તને અનિષ્ટ છે, તો એ પણ દોષ થયો. કોઈ જ્ઞેય એવું નથી કે જે તને ઈષ્ટ છે કે અનિષ્ટ છે. કોઈ જ્ઞેય એવું નથી કે જે તને લાભ કરે અથવા નુકસાન કરે. જ્ઞેય માત્ર જ્ઞેય છે. પ્રમેત્વ શક્તિ એમાં રહેલી છે, માટે તને જ્ઞેય થઈ અને તારા જ્ઞાનમાં જણાય છે. પણ તું ભૂલ કરે છે. તું ભ્રમને કારણે એમાં એકત્વ કરે છે, મમત્વ કરે છે, એમાં ઈષ્ટપણું સ્થાપે છે, એમાં અનિષ્ટપણું સ્થાપે છે, અને એમ તું વિભાવ ભાવે થઈ અને આશ્રવ અને બંધ કરે છે અને ભવના ભ્રમણ કરે છે. જો દરેક વાતને બહુ શાંતિથી સમજવાની છે. તો આ બીજી વાત થઈ. ત્રીજી વાત કે નિગોદના જીવો તને કહેતા નથી કે તું અમારી દયા પાળ. નિગોદના જીવો તો શ્વાસ લઈને મૂકીએ એટલામાં 18 ભાવ કરે. જન્મ મરણ 18 વખત એમને થઈ જાય. ત્યાં ને ત્યાં નિગોદના જીવને ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થવું થાય છે. તો આપણે શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં તો એમને 18 વખત જન્મ મરણ થઈ જાય. હવે એ તને શું કહેવાના હતા? એમને તો પોતાનું કહેવા પૂરતું એક શરીર પણ નથી કે જેને એ પોતાનું કહે. એક શરીરની અંદર અસંખ્ય જીવો છે અને ત્યાં જ એ વારંવાર ઉત્પન્ન થાય છે, એટલે અપેક્ષા એમ પણ કહેવાય કે એક શરીરમાં અનંત જીવ છે. તો એવા નિગોદના જીવો તને કહેતા નથી કે તું અમારી દયા પાળ. દયા પાળવા યોગ્ય સ્વભાવવાળા તે જીવો નથી. એ બધા ભગવાન આત્મા છે. એ એમાંથી બહાર નીકળશે અને પછી પોતાના પુરુષાર્થ દ્વારા એ પણ સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. અને એ માત્ર તારા જ્ઞાનમાં જીવ દ્રવ્ય તરીકે જણાવવા યોગ્ય છે, પણ એમ નથી કે દયા અને યોગ્ય છે. નિગોદના જીવો તને કહેતા નથી કે તું અમારી દયા પાળ. દયા પાળવા યોગ્ય સ્વભાવવાળા તે જીવો નથી. એ જીવોનો કાંઈ એવો સ્વભાવ છે કે આપણે એમની દયા પાળવી પડે, એટલે એ બીજી જાતના જુદી જાતના સ્વભાવવાળા થયા. જુદી જુદી જાતના જીવો, એ બધાના સ્વભાવો જુદા જુદા હોતા હશે કાંઈ? કેટલાકને તો આ વાતની ખબર નથી કે જીવ માત્રનો સ્વભાવ એક જ પ્રકારે હોય. એનો જ્ઞાન સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે, સુખ શાંતિનો સ્વભાવ છે, નિર્મળતાનો સ્વભાવ છે, સ્વચ્છતાનો સ્વભાવ છે, પ્રભુતાનો સ્વભાવ છે. એ બધા એના ગુણો પ્રમાણે એનો સ્વભાવ છે અને દરેક જીવમાં એ ગુણ રહ્યા છે. કોઈ જીવમાં બીજો કોઈ વધારાનો ગુણ રહ્યો નથી. જ્યારે વસ્તુ સ્વરૂપ આમ જ છે, તો પછી એ વાત ક્યાંથી આવી કે નિગોદના જીવો જે છે એમાં એમનો સ્વભાવ એવો હોય કે આપણે એમની દયા પાળવી પડે? એ વાત જ નથી આવતી. સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જીવ માત્ર છે એ સિદ્ધ સમાન છે. જીવ માત્ર પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. જીવ માત્ર પરિપૂર્ણ છે. પર્યાય સામું ન જુઓ. પર્યાયમાં શું છે એને છોડો. પર્યાય તો એક સમયની છે, ક્ષણિક છે, એટલે પર્યાયનું લક્ષ્ય નથી કરવાનું. પર્યાયનું લક્ષ્ય કરતા તો ભાઈ તું ભૂલો પડી જઈશ. પર્યાય સામું દ્રષ્ટિ નહીં કર. તું એના દ્રવ્ય સામું જો ને. દ્રવ્ય તો એક એવા છે, દ્રવ્ય તો નિગોદનો જીવ હોય
કે સિદ્ધનો જીવ હોય, કોઈ ફેર નથી. તો એવા જીવોનો કઈ જુદો સ્વભાવ હોય એમ હોય નહીં. અહીંયા તો ગુરુદેવે એ સમજાવવું છે કે જીવ માત્રનો કેવો સ્વભાવ છે, એ સિદ્ધ સમાન જ્ઞાન સ્વભાવ છે. પર્યાયમાં ભલે ને પ્રગટ નથી થયું, તેથી શું, અત્યારે નથી તો પછીથી પ્રગટ થશે, પણ એમનો કાંઈ એવો સ્વભાવ નથી કે એમની દયા પાળવી પડે. એ કાંઈ તને એની પ્રવૃત્તિ કરતા નથી કે તારે એની દયા પાળવી પડે. નિગોદના જીવો તને કહેતા નથી કે તું અમારી દયા પાળ. દયા પાળવા યોગ્ય સ્વભાવવાળા તે જીવો નથી. આ વાતમાં બરાબર સમજવાનું છે. કોઈને બિચારા કહીએ છીએ ને આપણે, તો જરાક સમજવાનું હોય છે. વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત હોય, જે કાંઈ 12માં હીણી દશા છે એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાએ હીણી દશા છે. કોઈ જીવ ગરીબ છે, કોઈને રોગ છે, તો આપણને એના પ્રત્યે દયાનો ભાવ આવે છે. પણ એ જીવ પ્રત્યે દયાનો ભાવ કે પછી એની વર્તમાન પર્યાય પ્રત્યે દયાનો ભાવ? આપણે તો એમ કહી દઈએ કે એ જીવ પ્રત્યે દયાનો ભાવ. ભાઈ તું શું કહે છે? એ જીવ નહીં, એની પર્યાય છે, એટલા માટે તને એ પર્યાય પ્રત્યે તને દયાનો ભાવ આવે, એ વાત જુદી છે, એ સ્વભાવ છે. પરંતુ એ જીવને તું હીણો માને તો મોટો અનર્થ થશે. પ્રભુ એ તારા જેવા જ છે. જીવ માત્ર વર્તમાન પર્યાયમાં ગમે તેવી હીણી દશામાં હોય તો પણ એ સિદ્ધ સમાન જ છે. એ આતંકવાદીનો જીવ હોય તો પણ સિદ્ધ સમાન છે. એ ગરીબ માણસનો જીવ હોય તો પણ એ સિદ્ધ સમાન છે. કીડીનો જીવ હોય, હાથીનો હોય, સિંહનો હોય તો પણ એ સિદ્ધ સમાન છે. નિગોદનો જીવ હોય તો એ જીવ પણ સિદ્ધ સમાન છે. આપણે તો દ્રવ્ય દ્રષ્ટિ કરીને વાત કરવાની છે. દ્રવ્ય દ્રષ્ટિથી શું છે? પર્યાયને છોડો. પર્યાયના પ્રકાર કેટલા? અનંત પ્રકાર. ને ભાઈ તું અનંત પ્રકારમાં ક્યાં ગૂંચવાઈ જઈશ? પર્યાયનું લક્ષ છોડ, દ્રવ્યની દ્રષ્ટિ કર. જે શાશ્વત રહેતી ચીજ છે એનું લક્ષ કર, એનો વિચાર કર. તો એ જીવ પણ કેવા છે? સિદ્ધ સમાન છે. એટલે જે દયાના વિકલ્પો આપણને આવે છે, એવા શુભભાવ આવે છે, સાધક દશામાં એવા શુભભાવ હોય છે, તો એ એની પર્યાયનું લક્ષ કરતા થાય છે, નહીં કે એ જીવનું લક્ષ કરતા. પણ એ જ વખતે જ્યારે એવો દયાનો ભાવ આવે છે ત્યારે સાથે એવો પણ વિચાર કરવો કે આ જીવ પણ સિદ્ધ સમાન છે, સક્ષમ છે મારી જેમ એ પણ જો આ દ્રવ્ય સ્વરૂપને વાંચી અભ્યાસ કરી અને એવો પુરુષાર્થ કરશે તો એ પણ સિદ્ધ દશાને પામશે. એ પણ મારી જેમ સાધક દશાને પ્રગટ કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તશે અને સિદ્ધ દશાને પામશે. આવો એના સંબંધીનો વિચાર કરવો જોઈએ. એટલે આમાં શુભભાવ જે છે એ ન આવે એની વાત નથી. શુભભાવ તો સાધક દશામાં આવશે જ, અને એ વાત પણ ગુરુદેવ અહીંયા કહે છે. તો શું વાત કરી કે નિગોદના જીવો છે એ તો તારા જ્ઞાનમાં જીવ દ્રવ્ય તરીકે જણાવવા યોગ્ય છે. હવે ચોથામાં કહે છે કે તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તું તેની દયા પાળ. દયા તો રાગ છે, અને રાગ તારું સ્વરૂપ નથી, તેને જાણવાનો તારો સ્વભાવ છે. જો આમાંની કેટલીક વાત તો આપણે કરી લીધી. શું કહે છે કે તારો એટલે કે તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તું તેની દયા પાળ. કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી જેને કારણે એ દયા પાળે. એવો આત્માનો કોઈ ગુણ નથી, એટલે એનો સ્વભાવ નથી. જો સ્વભાવ શબ્દ બરાબર સમજવા જેવો છે. સ્વભાવ પોતાનો ભાવ પોતાના ગુણને અનુસરીને છે, અને એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ પરની દયા પાળે, પરની દયા પાળી શકે. એમ પણ નથી. પરના કાર્યો એ કરી શકતો જ નથી. એ માત્ર જ્ઞાન કરે છે. પરનું જ્ઞાન કરે, સ્વનું પણ જ્ઞાન કરે અને પરનું પણ જ્ઞાન કરે, પણ પરના કોઈ કાર્યો કરી શકે નહીં. વળી દયા પાળવી, દયા રાખવી, અભયદાન દેવું,
તો એ શુભ ભાવ છે, એ રાગ છે, અને એ રાગ એ તારું સ્વરૂપ નથી. તો ચિદાનંદ ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવી છો, જ્ઞાન સ્વભાવી છો, પરમાત્મા સ્વભાવી છો. તારામાં કોઈ રાગ થાય એવા ગુણ નથી. રાગ તારું સ્વરૂપ હોઈ શકે જ નહીં. તારો તો જાણવાનો સ્વભાવ છે. તારો તો માત્ર જાણવાનો સ્વભાવ છે. રાગ તારું સ્વરૂપ નથી. પણ એ રાગને પણ જાણવાનો સ્વભાવ તારો છે. તેને જાણવાનો તારો સ્વભાવ છે. તેને એટલે રાગને, જે તને શુભ ભાવ આવ્યો છે, જે રાગ આવ્યો છે, એને પણ તું જાણે. એક સમયની પર્યાયની અંદર સાધકને બે ભાગ પડે. સાધક કહેતા જ્ઞાની સમજવા, ધર્મી સમજવા, સમ્યક દ્રષ્ટિ સમજવા. તો એવા સમ્યક દ્રષ્ટિને એક સમયની જ્ઞાનની પર્યાયમાં એને બે ભાગ પડે છે. અને એ બે ભાગમાં એ પોતે પોતાને પણ જાણે છે, એ પોતે પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. તો પરને જ્યારે એ જાણે છે એ વખતે પોતે પોતાને પણ જાણે છે કે પોતે કેવા ભાવે થયો છે, એને પણ એ જાણે છે. પોતે શુભ ભાવે થયો છે તો એ પોતાને શુભ ભાવે થયેલો એ જાણે છે. આ જાણવા વાળું જ્ઞાન પોતે ક્રોધના ભાવે થયો છે એ વખતે પોતાને ક્રોધના ભાવે થયેલો જાણે છે. એક સમયની પર્યાય, જ્ઞાનની પર્યાય એ જ વખતે જાણે છે જ્યારે ક્રોધ થયો છે ને પોતે ક્રોધના ભાવે થયો છે, તો એને એ રીતે જાણે છે. પોતે દયાના ભાવે થયો છે, પૂજાના ભાવે થયો છે, તો એ સમયે જ એને જાણે છે કે પોતે પૂજાના ભાવે થયો છે કે દયાના ભાવે થયો છે. એટલે જે ભાવ થાય છે એ ભાવ સહિત તો જીવની પર્યાય થઈ, જીવની દશા થઈ. આ જીવ જે ભાવે થયો એ ભાવને જ્ઞાન જાણે છે. જ્ઞાન એ ભાવથી જુદું રહીને એને જાણે છે. સૂક્ષ્મ વાતો છે, પ્રભુ શાંતિથી પકડવાની છે. તને શુભ ભાવ આવ્યો છે એ સાથે સારો એવો, એટલે કે શુભ કોઈ વિકલ્પ પણ છે. વિકલ્પ છે તે મનનો છે, અને વિકલ્પને કારણે શુભ ભાવ આવ્યો છે એમ પણ નથી. પણ વિકલ્પની સાથે જે ભાવ છે તે તારો છે, એ આત્માનો ભાવ છે. પણ વિકલ્પ સાથે રહેલો ભાવ છે એટલે એમાં પરનું લક્ષ્ય જ હોય, સ્વનું લક્ષ્ય હોઈ શકે નહીં. સ્વનું લક્ષ્ય, પોતાના ધ્રુવ સ્વભાવનું લક્ષ્ય હોય તો એને શુદ્ધ ભાવ જ હોય, એને શુભ કે અશુભ ભાવ હોય જ નહીં. એટલે જ્યારે એને એવો વિકલ્પ આવ્યો છે તો વિકલ્પ મનનો છે, અને એ જ વખતે ભાવ છે તે શુભ ભાવ હોય અથવા અશુભ ભાવ હોય. આપણે શુભ ભાવની વાત લઈએ તો શુભ ભાવ છે તો પણ એ ભાવ છે તે જીવનો છે, પણ એ જીવના કોઈ ગુણને અનુસરીને થતો ભાવ નથી, પરંતુ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે તો એને એવો શુભ ભાવ થાય છે. પોતે પોતાના સ્વભાવ ભાવે નથી રહ્યો અને પરનું લક્ષ્ય કરે છે, એટલે પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહાર છે. એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં છે, એનો ઉપયોગ બહારમાં છે, એટલે એને શુભ ભાવ આવ્યો છે. અને એ વખતે એનું ઉપાદાન કેવું છે? તો એ ઉપાદાન તો ક્ષણિક ઉપાદાન છે. શાશ્વત ઉપાદાન તો એનું એવું છે કે એ શુદ્ધ ભાવે જ રહે. પણ આ પર્યાય રૂપ ક્ષણિક ઉપાદાન છે. એમાં ઉપાદાનને કારણે એને જે શુભ ભાવ આવ્યો છે એ વખતે એ સ્વરૂપથી ચ્યુત થયો છે, બહાર નીકળ્યો છે, પર તરફ વળ્યો છે. અને એ જ વખતે એને સાથે મનનો એવો વિકલ્પ પણ છે. તો વિકલ્પ એને એવા શુભ ભાવ તરફ લઈ જાય છે એમ નથી. શાંતિથી સમજવાનું છે. વિકલ્પથી એ જુદો છે, એનો ભાવ જે છે એ વિકલ્પથી ખરેખર જુદો છે. આ વાત બેસવી બહુ અઘરી છે, પરંતુ એમ જ છે.
કોઈ વિકલ્પ છે એ આપણને શુભ ભાવે લઈ જાય છે એમ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જ્યારે એવો વિકલ્પ છે ત્યારે એને એવો શુભ ભાવ હોય છે. શુભ ભાવ છે એ જીવનો ભાવ છે. એ શુભ ભાવને પણ આપણે વિભાવ ભાવ કહીએ છીએ, અને એવો વિભાવ ભાવ છે તો સાથે એનો વિકલ્પ જે છે, જે મનનો છે, એ પણ એવો જ હોય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. તો આમ જ્યારે એ વિભાવ ભાવે પરના ભાવે થયો છે તો એ પોતાના ગુણને અનુસરીને નથી થયો, પણ પોતાના ગુણને અનુસરીને થતા સ્વભાવથી ચ્યુત થઈને એમ થયો છે. પોતાના સ્વભાવથી ચ્યુત થઈને, ત્યાંથી છૂટીને એમ એ થયો છે. એટલે એ એનો સ્વભાવ નથી. હવે આગળ વધીએ તો આવો જે શુભ ભાવે જ્યારે એ થયો છે ત્યારે એનું જ્ઞાન એ એને જાણે છે. એ શુભ ભાવે તો એ થયો ને, તો શુભ ભાવે થનાર પોતે છે, અને એનું જ્ઞાન એ જ વખતે જાણે છે કે પોતે શુભ ભાવે થયો છે. જ્ઞાન ક્યારેય અટકતું નથી. જ્ઞાન પોતાનું કાર્ય દરેક સમયે કરે છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે પોતે શુભ ભાવે થયો છે. હવે જો એ જાગૃતિ રાખે, પોતે જાગૃતિ રાખી કહો હું શુભ ભાવે થયો છું ને મારો સ્વભાવ શુભ ભાવે નહીં પરંતુ શુદ્ધ ભાવે રહેવાનો છે, જો આટલી જો એને જાગૃતિ કેળવાઈ હોય તો એ પાછો તરત જ સ્વભાવ તરફ વળી જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન થયા પછીથી લબ્ધપણે પોતે જે સ્વરૂપનો અનુભવ કર્યો છે એ સતત રહે છે. લબ્ધપણે એ રહે છે. એટલે દ્રષ્ટિ એની પોતાના શુદ્ધ સ્વભાવ ભાવ તરફ જ રહે છે. એટલે એ શુભ ભાવ વખતે પણ જાણે છે કે આ રીતે પોતે શુભ ભાવે થયો છે, અને શુભ ભાવ પોતાનો સ્વભાવ નથી. એટલે જે શુદ્ધ ભાવનો પોતાને અનુભવ થયો છે એવા શુદ્ધ ભાવ તરફ એ વળી જાય છે. આવી જ્ઞાની ધર્મીની દશા હોય છે. તો આપણે તો વાત અહીંયા એ કરી રહ્યા છીએ, ચોથી વાત કે તારા જ્ઞાનનો કેવો સ્વભાવ છે એની વાત કરી રહ્યા છીએ, કે તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તું તેની દયા પાળ. દયા તો રાગ છે, અને રાગ તારું સ્વરૂપ નથી, પણ એ રાગને પણ જાણવાનો તારો સ્વભાવ છે. એ વાતને આપણે અહીંયા વિસ્તારપૂર્વક સમજ્યા. એ રાગને પણ જાણવાનો તારો સ્વભાવ છે એ વાતને આપણે સમજ્યા. પાંચમી વાત ગુરુદેવ કહે છે કે વળી તે નિગોદ અને સિદ્ધના જીવો છે માટે તને જ્ઞાન થાય છે એમ પણ નથી. જો અહીંયા નિગોદ અને સિદ્ધના જીવ લીધા છે, પણ સમજી લેવું કે બધા જ જીવોની વાત અહીંયા તો આવી જાય છે. કોઈ પણ જીવનું જ્ઞાન આપણને થાય છે તો એની પર્યાય સહિત જ્ઞાન કરીએ છીએ, અને આપણે હંમેશા એમ જ બોલીએ છીએ. એવું ઉપચારથી એમ જ બોલાય છે 6 કાયના જીવ. કઈ જીવો 6 કાયના છે? 6 કાયના જીવો નથી. જીવો જ છે. જે કાયા મળી છે એ તો એમની એ ગતિ અનુસાર મળી છે, પણ એવું વ્યવહારથી બોલાય છે. ખરેખર જીવો કઈ 6 કાયના જીવ નથી. એટલે નિગોદના જીવ કહીએ ત્યારે એ જીવ છે, ને સિદ્ધનો જીવ કહીએ ત્યારે એ તો જીવ જ છે. એની પર્યાય સામું ન જો તો એ તો જીવ જ દેખાશે તને. અહીંયા કહે છે કે વળી તે નિગોદ અને સિદ્ધના જીવો છે માટે તને જ્ઞાન થાય છે એમ પણ નથી. એ છે માટે જ્ઞાન થાય છે એમ નથી, અહીંયા એમ કેવું છે. પણ તારા આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ યથાર્થ જાણતા અનંત પર પદાર્થોને તું જાણી શકે એમ છો. એ પદાર્થ વડે તું જણાય એવો નથી, પણ તારા વડે તું જણાય એવો છો. પેલા છે માટે તને એ જ્ઞાનમાં જણાય છે એમ નહીં. એ વાત આપણે અગાઉ પણ કરી.
શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમયની વાત કરી ત્યારે પણ આપણે એ વાત કરી કે અર્થ સમય છે, પદાર્થો છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. એ વાતને આપણે ખૂબ વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. એટલે અહીંયા એ વાતને લાગુ પાડતા એ નિગોદના અને સિદ્ધના જીવો છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી, પણ તારો જ્ઞાન સ્વભાવ છે, તારા આત્માનો જ્ઞાન સ્વભાવ કેવો છે કે એ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એ સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. એવો તારો સ્વભાવ છે અને એવા તારા સ્વભાવને કારણે અનંત પરપદાર્થોને તું જાણી શકે એમ છો. પણ એ બધા પદાર્થો વડે તું જણાય એમ નથી. જે જીવો છે એના વડે તું જણાય, એમને તું જણાય, પણ જે અજીવ છે એમને તું જણાતો નથી. અજીવ કાંઈ જ્ઞાન કરી શકતા નથી. એટલે કે છે કે એ પદાર્થ વડે તું જણાય એવો નથી, પણ તારા વડે તું જણાય એવો છે. બીજી વાત, એ પદાર્થો વડે તારું અસ્તિત્વ કોઈને ખ્યાલમાં આવે એમ પણ નથી, અને તું બીજાને જણાય છે તો તું પણ પ્રમેય શક્તિ સહિત છે એટલે બીજાના જ્ઞાનમાં તું જણાય, અને એ જીવને તું જણાય પણ અજીવને તું ન જણાય. એવો જ આત્માનો સ્વભાવ છે. તો કહે છે કે આ પ્રમાણે સાચું જ્ઞાન થતા પર ઉપરની દ્રષ્ટિ છૂટી જતા અને સ્વમાં એકાગ્ર થતા સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે તો એ જ્ઞાનનો સ્વભાવ છે અને પોતે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. એટલે આપોઆપ પર તરફથી લક્ષ્ય હટી અને સ્વ તરફ વળી જાય છે. પરનું પોતે કાંઈ કરી શકતો નથી એવો નિર્ણય થતા એ સ્વ તરફ વળે છે. પોતે માત્ર જ્ઞાન સ્વભાવી છે અને સ્વને જાણવું અને પરને જાણવું જ્યારે એમ કહેવામાં આવે ત્યારે ખરેખર તો એ સ્વને જ જાણે છે અને પર તો બધું જણાઈ જાય છે. પર બધું જણાઈ જાય છે, એ પરને જાણવા જતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જિનેશ્વર પરમેશ્વર એ કાંઈ પરને જાણવા જતા નથી, પરંતુ જ્ઞાનની એવી નિર્મળતા છે માટે એ બધું પર એમને એમના જ્ઞાનમાં જેમ છે તેમ જણાઈ જાય છે. એટલે એ તો પોતે માત્ર પોતાને જ જાણીને રહ્યા છે, એટલે સ્વને જ જાણે છે. એટલે કહે છે કે સ્વને જાણવું તે નિશ્ચય જાણવો, અને રાગને જાણવો તે વ્યવહાર. પરને જાણવો એ વ્યવહાર, સ્વને જાણવું તે નિશ્ચય જાણવો અને રાગને જાણવો તે વ્યવહાર. અહીંયા રાગને જાણવું તે વ્યવહાર લીધો છે કેમ કે સાધક દશાની વાત લીધી છે ને, એટલે એ અપેક્ષાથી વાત અહીંયા કરવી છે કે તને પણ જેવા શુભભાવ આવે છે તો એ રાગ છે અને એને જાણવું એ વ્યવહાર છે. એટલે શુભભાવ છે તે ખરેખર વ્યવહાર નહીં, પરંતુ એને તું જાણે એ વ્યવહાર. નવી વાત આવી પાછી. આપણે તો એમ કહેતા હતા કે નિશ્ચયથી જ્યારે મોક્ષ માર્ગ છે તો સાથે રહેલો શુભભાવ છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે. આપણે એમ કહેતા હતા કે નિશ્ચય મોક્ષ માર્ગની સાથે, નિશ્ચય રત્નત્રયની સાથે શુભાવ છે તો એને વ્યવહાર રત્નત્રય છે એવી વાત આપણે કરતા હતા. પણ અહીંયા તો બીજી વાત લઈ લીધી વ્યવહાર ને વિશેની કે તને એવા શુભભાવ આવે, તું મોક્ષ માર્ગમાં છો, નિશ્ચયથી તું તને પોતાને જાણે છે, એવા મોક્ષ માર્ગમાં છો, તો તને જે શુભભાવ આવે છે એને વ્યવહાર કર્યો એ તો ઠીક છે, પણ અહીંયા તો એમ કહેવું છે કે એવા શુભભાવને તું જાણવા વાળો છો એ વ્યવહાર છે. જ્ઞાનીનો કેવો વ્યવહાર છે, એને શુભભાવ આવે એ વ્યવહાર એ તો ખરેખર ઉપચાર છે. એ તો આપણી દ્રષ્ટિમાં એમ છે કે એમને શુભભાવ આવ્યો, શાસ્ત્રની રચનાનો ભાવ આવ્યો તો એ બધો વ્યવહાર છે. સાતમે છઠ્ઠે ગુંસ્થાને ઝૂલતા મુનિરાજને સાતને તો પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા છે, ત્યારે પોતાના સ્વરૂપને જાણે છે, સ્વને જાણી રહ્યા છે, સ્વને અનુભવી રહ્યા છે. એ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે.
અને જ્યારે એ પોતે સ્વરૂપમાંથી બહાર આવે છે, છઠ્ઠા ગુણ સ્થાનની ભૂમિકામાં છે, તો એમને જે શુભ ભાવ આવે છે, શાસ્ત્રની રચના વગેરેનો, પ્રભુની સ્તુતિ વગેરેનો જે ભાવ આવે છે, તો એ શુભ ભાવ છે તે વ્યવહાર છે. આ તો આપણે કહેતા આવ્યા છીએ, પણ એ તો આપણી દ્રષ્ટિએ એમની દ્રષ્ટિએ શું છે? એમની દ્રષ્ટિએ વ્યવહાર કયો છે? તો એમની દ્રષ્ટિએ શુભ ભાવ વ્યવહાર નથી, પણ શુભ ભાવને એ જાણે છે, પોતાથી જુદો જાણે છે, એ વ્યવહાર છે. જ્ઞાની ધર્માત્મા પોતાને આવેલા શુભ ભાવને પોતાથી જુદો જાણે છે, એ વ્યવહાર છે. સ્વને જાણવું તે નિશ્ચય છે, અને શુભભાવને રાગને જાણવું તે વ્યવહાર છે. આમ નિશ્ચય વ્યવહારને અવિરોધપણે સાધક જીવ જાણે છે. સાધક જીવની વાત છે ને, એટલે આ રીતે વાત લીધી છે. બહુ સરસ વાત છે પ્રભુ. ફરી ફરીને વાંચવા જેવી વાત છે, એના ઉપર ચિંતન કરવા જેવી વાત છે. પાંચેય વસ્તુનો બરાબર સારી રીતે સમજી વાંચી અને એનો સ્વીકાર કરવો. વર્તમાનમાં શ્રદ્ધામાં એવો સ્વીકાર કરવો, ભલે અનુભવ સહિત નહીં, પરંતુ ધારણા જ્ઞાન સુધી પહોંચવું કે આવી જ શ્રદ્ધા તો થવી જોઈએ. હવે આગળ કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે તમે દયા પાળવાની તો ના પાડો છો, પણ શુભરાગને શુદ્ધતાનું સાધન કયું છે ને? કોઈ જગ્યાએ એવી વાત આવે, શુદ્ધ ભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જવાય એવી વાત કોઈક અપેક્ષાથી ક્યાંક કહી હોય, અને સાધન કયું હોય, તો એ સાધન કયું હોય તો શુભ ભાવ તો સાધન રૂપ છે, તો સારો છે ને. જેને શુભ ભાવની ખૂબ રુચિ હોય ને, એને આવા પ્રશ્ન બહુ થાય. કોઈ પણ રીતે એક અથવા બીજી રીતે શુભ ભાવને એ શુદ્ધ ભાવ થવાનું કારણ છે એમ ઠસાવવા માંગે. કેમ કે એને હજી એ પકડ છૂટી ન હોય ને, એટલા માટે. જો એ પકડને છોડી દે તો કઈ એને નુકસાન થવાનું નથી, એ કઈ અશુભમાં જવાનું નથી. જે શુભ ભાવને સારો માને છે ને, અથવા તો એમ કે છે ને કે શુભ ભાવ છોડવા જેવો નહીં, શુભ ભાવ કરતા કરતા જ પછી આગળ શુદ્ધ ભાવમાં જવાય, એ બધાને ઊંડે ઊંડે શુભ ભાવની રુચિ છે, અને સાથે સાથે એમને ડર છે કે જો શુભ ભાવને છોડીશું તો અશુદ્ધમાં ચાલ્યા જઈશું, એવો ડર પણ છે. એટલે બે કારણને લીધે એ બિચારા શુભ ભાવને કોઈક રીતે એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે એ ધર્મમાં હોવો જોઈએ, એના લીધે લાભ થાય. પણ આ પકડને જો એ છોડી દે ને તો બહુ મોટી શાંતિ થઈ જાય. એ અશુભમાં નહીં જાય, એ અશુભમાં નહીં જાય. કેમ કે શુદ્ધના લક્ષ્ય જ્યારે એ શુભ ભાવને છોડે છે તો એ શુદ્ધનો જ વિચાર કરે છે, અને શુદ્ધનો વિચાર ક્યાંથી થાય? શુદ્ધનો વિચાર કરવો છે તો કેવી રીતે થશે? જીન વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને એક અથવા બીજી રીતે એ વિચારશે, એના ઉપર તત્વચિંતન કરશે, ત્યારે જ શુદ્ધનો વિચાર થશે, ત્યારે જ શુદ્ધની વાત બનશે. અને એવો વિચાર વિકલ્પ એ બધું શું છે? એ બધો શુભભાવ તો છે, એ બધો શુભભાવ તો છે. દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા, એના સ્વાધ્યાય કરતા એને ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ હોય છે. એટલે એનો જ વિચાર કરશે તો એ ક્યાંથી અશુભમાં જવાનો છે? અશુભમાં જવાનો જ નથી, એટલે એને અશુભમાં જવાની ડર રાખવાની જરૂર જ નથી. વળી એને એમ છે કે શુભભાવ નહીં હોય તો પોતાની ગતિ કેવી થશે? અરે પ્રભુ, તને ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ તો આ દ્રવ્યસ્મૃતના અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થઈ જાય છે. તું શુદ્ધ ભાવનો નિર્ણય કરે, ભલે ને તને અનુભવ નથી, પણ એનો શુદ્ધ ભાવનો તું નિર્ણય કરે છે, એની શ્રદ્ધા કરે છે, આ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે. અને એવા શુભભાવને કારણે તારી ગતિ દેવની કે મનુષ્યની જ થાય છે. એટલે તું એ ગતિની ચિંતા પણ છોડી દે. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કે આવો કોઈને પ્રશ્ન થયો છે. શું કહે છે કે તમે દયા પાળવાની ના તો પાડો છો, પણ શુદ્ધ રાગને શુદ્ધતાનું સાધન કયું છે? આગળ ગાથામાં આવે છે 172ની વાત કીધી છે અહીંયા. તો એનું સમાધાન આપતા ગુરુદેવ સમજાવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. ચારેય અનુયોગનું તાત્પર્ય શું છે? વિતરાગતા પ્રગટ કરાવવાનું છે.
અને પ્રથમાનુયોગનું પણ તાત્પર્ય એ છે, પણ પ્રથમાનુયોગને વાંચીને જીવો એની વાર્તામાં ગૂંચવાઈ જાય છે, અને એમાં એક શાસ્ત્રકારે આ રીતે વાત કરી હોય અને બીજી જગ્યાએ કોઈક બીજાએ પંડિતે બીજી રીતે વાત કરી એટલે એની ચર્ચામાં ગૂંચવાઈ જાય. દિગંબરમાં શ્વેતાંબરમાં જુદી જુદી રીતે વાત કરવામાં આવી હોય એટલે એમાં એ ગૂંચવાઈ જાય. પ્રથમાનુયોગમાં જે વાત કરવામાં આવી છે એ કઈ વાર્તા કહેવામાં નથી આવી, પરંતુ એમાં પ્રયોજનભૂત વાત એટલી છે કે તમારે એવી વિતરાગતા પ્રગટ કરવી, બસ આટલી જ વાત છે. એટલે ચારે અનુયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે, શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે પ્રથમાનુયોગની વાતને પકડી અને વિવાદમાં પડવું નહીં, પરંતુ એનું તાત્પર્ય વિતરાગતા છે, એટલે શીઘ્ર એને છોડી અને વિતરાગતા કેવી રીતે પ્રગટ થાય એનો વિચાર કરવો. દ્રવ્યાનુયોગ જે છે એ તો વિતરાગતા તરફ લઈ જનારું જ શાસ્ત્ર છે. દ્રવ્યાનુયોગના જેટલા શાસ્ત્રો છે બધા તમને સ્વરૂપ તરફ લઈ જનારા છે. કર્ણાનુયોગનો અભ્યાસ કર્યા વિના, થોડોક જરૂરી કર્ણાનુયોગનો અભ્યાસ કર્યા વિના તમે એવી વિતરાગતા પ્રગટ કરી શકતા નથી. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવું જોઈએ. એટલે કર્ણાનુયોગનો અભ્યાસ જરૂરી હોય એટલો કરવો જોઈએ. અને ચરણાનુયોગ શું છે? ચરણાનુયોગ તો ખરેખર તો જેને સમ્યક તો થયું છે એને કેવા પ્રકારના શુભભાવ હોય છે એ દર્શાવવાનું શાસ્ત્ર છે. એમ નથી કે એવા શુભભાવ દ્વારા એને વિતરાગતા પ્રગટ થાય છે કે એ દ્વારા મોક્ષ માર્ગ છે, એમ નથી. ચરણાનુયોગના ગ્રંથની અંદર મુનિને માટે અને શ્રાવકને માટે જે કંઈ વ્રત તપ આદિની વાત કરવામાં આવી છે એ કઈ રીતે છે? એ રીતે છે કે જો તને સમ્યક દર્શન થયું છે તો તને આ જ રીતે ચારિત્ર હોય, બાહ્ય ચારિત્ર આ રીતે હોય, એમ કરીને વાત કરી છે. જ્યારે એનો અર્થ લોકો ઊંધો લે છે કે બસ આવું ચારિત્ર બાહ્ય પાળીએ એટલે આપણને ધર્મ થઈ જાય. એમ નથી. એ તો સાધકને કેવું ચારિત્ર હોય એની વાત કરે છે, એવું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે મૂળ વાત તો એ છે કે તું સાધક થા. સાધક એટલે તારા સ્વરૂપની સાધના કરવા વાળો સાધક. અને તારા સ્વરૂપની સાધના તું ક્યારે કરે? સ્વરૂપનો અનુભવ કરે ત્યારે કરે ને. તો જ્યાં સુધી સ્વરૂપનો અનુભવ નથી ત્યાં સુધી તું સાધક નથી, મોક્ષ માર્ગમાં નથી, તો ત્યાં સુધી તું ગમે તેવા વ્રત તપ રૂપ ચારિત્ર લઈને બેઠો હોય તો કઈ સાધના થઈ જતી નથી. એટલે અહીંયા તો વાત એ ચાલે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે ચારેય અનુયોગના શાસ્ત્રોને જો લઈએ તો એને આ રીતે આપણે મૂલવવા પડે અને છેવટે આપણે તો વિતરાગતા પ્રગટ કરવાની છે. આત્માનો સ્વભાવ પરમ વિતરાગી સ્વભાવ છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે 172મી ગાથામાં શુભરાગને વ્યવહાર કહે છે, શુભરાગને વ્યવહાર કહે છે અને વ્યવહારને નિશ્ચયનું સાધન કહે છે. પણ તે શુભરાગનું જ્ઞાન કરાવવા માટે છે કે એ વખતે આવો શુભરાગ હોય છે. સાધક જીવને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે સ્વપ્રકાશક જ્ઞાન ખીલતા, પરપ્રકાશક જ્ઞાન ખીલતા રાગ બાધક ભાવ રૂપે જેટલો બાકી છે તેને પર તરીકે જાણી લે છે. શું કહ્યું? પહેલી વાત તો એ લઈ લીધી કે શુભરાગને વ્યવહાર કયો છે. અને જ્યારે વ્યવહારની વાત કરીએ તો આપણે એ સિદ્ધાંતને જાણીએ છીએ કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં. પહેલા વ્યવહારની વાત ન હોય, પહેલા નિશ્ચયની વાત હોય. અને જ્યારે કોઈક વખતે કોઈક અપેક્ષાથી મુખ્ય ગૌણ કરીને વાત ચાલતી હોય અને વ્યવહારની વાત કરી હોય ત્યારે એ વખતે વિચાર કરવાનો કે જો આવો વ્યવહાર છે તો એ વખતે નિશ્ચય કેવો હશે. જે સાધક જીવ છે, સાચો સાધક છે, એને તો જ્યારે વ્યવહારની પણ વાત ચાલતી હોય ત્યારે એમ વિચાર કરવો જોઈએ કે જો આવો વ્યવહાર છે તો એ વખતે સાથે નિશ્ચય શું હશે એનો વિચાર કરવો જોઈએ. તો વ્યવહાર છે એને નિશ્ચયનું સાધન કહ્યું હોય તો એ પણ વ્યવહાર છે, એ પણ વ્યવહાર છે, ઉપચાર છે. નિશ્ચય તો સ્વરૂપના આશ્રય થાય. નિશ્ચય છે એ તો સ્વરૂપના આશ્રય હોય, પરના આશ્રય હોય જ નહીં.
એટલે એવા એ શુભરાગનું જ્ઞાન કરાવવા માટે અથવા તો કેટલીક વખતે એવું નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય. નિશ્ચયથી જ્યારે જેને સમ્યક દર્શન થયું છે તો એ વખતે નિમિત્ત શું હતું? તો દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હતા. તો એનું જ્ઞાન કરાવવા માટે દેવ ગુરુ શાસ્ત્રની વાત કરવામાં આવી હોય એટલે એના દ્વારા ખરેખર એને સમ્યક તો થયું છે એમ નથી, પણ એ નિમિત્ત હતા. સમ્યક્ત્વ તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી માટે થયું છે. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવે છે. શુભરાગ હોય એ વખતે તો એનું પણ જ્ઞાન કરાવવામાં આવે છે. બીજી વાત કે સાધક જીવને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. સાધક જીવને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે એ વખતે દ્રવ્યશ્રુત છે તે નિમિત્ત હોય. ભગવાનની વાણી, સાક્ષાત વાણી એ પણ નિમિત્ત હોઈ શકે, ગુરુની વાણી નિમિત્ત હોઈ શકે કે શાસ્ત્ર નિમિત્ત હોઈ શકે. પણ એ બધાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન તો આનો સ્વભાવ છે. સાધક જીવને જ્ઞાન થયું, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે તો એ એનો સ્વભાવ છે. પોતાના સ્વભાવને અનુસરીને જ્ઞાન થયું છે. જ્ઞાન સ્વભાવને અનુસરીને ભાવશ્રુત જ્ઞાન થાય છે. તો એવા ભાવશ્રુત જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે તો એ વખતે એનો સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વભાવ છે એ ખીલી ઉઠ્યો છે. ખીલી ઉઠ્યો છે એટલે જે શક્તિ રૂપે પડ્યું હતું એની વ્યક્તતા થઈ ગઈ છે. ત્યારે સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલતા શું થાય છે કે પોતે સ્વ છે એ તો સ્વ છે અને એથી બીજું બધું ભિન્ન છે એવું ભેદ જ્ઞાન વર્તે છે. પોતે સ્વ છે એ તો પોતે છે એવું સ્વનું જ્ઞાન છે અને સાથે સાથે એનાથી બીજું બધું ભિન્ન છે. પોતાને પરના લક્ષ્ય થયેલા જે ભાવ છે એ પણ પોતાથી ભિન્ન છે. એટલે શુભ ભાવ છે એ પણ પર છે, જુદો છે, પોતાથી ભિન્ન છે. એ પોતાના સ્વભાવને અનુસરીને થતો નથી અને એ આશ્રવ છે અને એ બંધનું કારણ છે. એટલે જેટલા સ્વભાવે રહેવાનું થાય, જેટલો સમય, જેટલી ક્ષણ સ્વભાવે રહેવાનું થાય એટલો જે સંવર છે અને સાથે રહેલો જે શુભભાવ છે અથવા તો બાકી રહેલો જે કઈ શુભભાવ છે, કેમ કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વભાવ ભાવે તો થોડી ક્ષણ પૂરતો જ રહે છે, પછી તો એને શુભ ભાવ જ છે. તો એ શુભ ભાવને એ જાણે છે અને એ પર તરીકે જાણે છે, પોતાથી જુદો છે એમ જાણે છે અને એ બાકી રહેલો જે ભાવ છે તે પર તરીકે એને જાણે છે. એને સ્વ તરીકે જાણતો નથી. શુભ ભાવ છે પણ એને એ પર તરીકે જાણી લે છે. એનું સ્વ પર પ્રકાશક જ્ઞાન જે શક્તિ રૂપે હતું એની પ્રગટતા થઈ, એ ખીલી નીકળ્યું. ત્યારે આ જે શુભ ભાવ જે છે, જે આશ્રમ અને બંધનું કારણ છે, એ બાધક ભાવ છે. એને બાધક ભાવ તરીકે જાણે છે, પોતાથી જુદો જાણે છે. જેટલો બાકી રહ્યો છે એને પર તરીકે જાણી લે છે, એને સ્વ તરીકે જાણતો નથી. અને તે રાગ દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે હોય છે. એવો શુભભાવ દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે હોય છે, પણ એને એ શુભભાવ તરીકે જાણે છે. એટલું જ નહીં, નાની મહાપુરુષો 7મા 6ઠા ગુણસ્થાનની ભૂમિકામાં જે મુનિરાજ રહ્યા હોય એ તો એમ જાણે છે કે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એટલો એ શુભભાવ આવ્યો છે અને પોતે શુભભાવે થયા છે. એને એમના જ્ઞાનની પર્યાયમાં એ જાણે છે. અને એવા નિશ્ચય સાથે રહેલા એવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના શુભભાવને વ્યવહાર રત્નત્રયના પરિણામ તરીકે એ જાણે છે. એને વ્યવહાર રત્નત્રયના પરિણામ કહ્યા. નિશ્ચય રત્નત્રયના પરિણામ તો પોતે પોતાના સ્વભાવ ભાવે એકાગ્રતા કરે તે જ છે. સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર, એ જ નિશ્ચય રત્નત્રય છે. અને આ સાથે રહેલો જે વ્યવહાર રત્નત્રય છે અને એના પરિણામ છે તે બંધના પરિણામ છે, એમ એને જાણે છે. ત્યાં રાગનું જ્ઞાન કરાવે છે, એટલે કે એને જે
શુદ્ધાવ આવ્યો એ રાગ એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પણ રાગ વડે તથા દેવગુરુ શાસ્ત્ર આદિ પરદ્રવ્ય વડે નિર્મળતા અથવા શુદ્ધતા થાય એમ એમાં કહેવું નથી. એ ગાથામાં પણ એમ કહેવું નથી. તો આ રીતે આ સ્પષ્ટતા કરી. વધુ વિસ્તાર આગળ આવશે. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીને. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ